મોરબીમાં પાટીદાર યુવાનને માર મારી અને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પાટીદાર યુવાનને માર મારી અને લાખો રૂપિયા પડાવવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે। યુવાનને અલગ અલગ શખ્સોએ માર મારી અને ધમકી આપ્યા હોવાની પણ ફરિયાદ મળી છે। તો બીજી તરફ પાટીદાર આગેવાન મનોજ પનારાએ નિવેદન આપ્યું છે। મોરબી પોલીસથી ગુંડા ડરતા નથી, 3 દિવસ પછી પણ ફરિયાદ નથી લીધી। ગૃહમંત્રી લોક દરબાર કરે છે છતાં પણ ક્રાઇમ રેટ વધી રહ્યો છે। પોલીસે રાજીનામા આપી અને ગુંડા ટોળકીમાં ભળી જવું જોઈએ। પોલીસ જ સીધો ફેસલો આપવા લાગી છે। મોરબીમાં કાયદાની વ્યવસ્થા સતત કથળી છે। મોરબીમાં પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો। તમે જે રીતે આ બાળકને સાંભળો, 3-4 દિવસ સુધી એફઆઈઆર લેવામાં ન આવે, પોલીસ સ્ટેશનમાં એને બોલાવીને ઉલટાના આરોપીઓને ધમકાવ્યા રાખે, આ કયા પ્રકારનો ન્યાય છે? અને મોરબીની અંદર હવે મોરબી પોલીસ જ ન્યાય માંડી છે કરવા કે ફરિયાદીને એમ કહે છે કે તું ખોટો છો અને આરોપી સાચા છે, તો પછી કોર્ટને તાળા મારતી હોય મોરબી પોલીસ મંડે ન્યાય કરવા। 8 થી 2-2.5 મહિના પહેલાં ગાડી લઈને મારા ફેમિલીના પર્સનલ મેટર માટે હું જતો હતો, ત્યારે એના એ ફ્રેન્ડને 3-4 વ્યક્તિ બીજી ગાડી લઈને આવ્યા બગથરા પાસે, રસ્તામાં ઊભા રાખ્યા અને એને એમ કીધું કે આ ગાડીની EMI ચડી ગઈ છે એટલે ગાડી અમને આપી દો, અમે ફાઇનાન્સવાળા। એટલે અમે શક્તિભાઈને ફોન કર્યો હતો કે હા કે ગાડીની EMI ચડી ગઈ, તું એને ગાડી આપી દે। પછી શક્તિ અને લાલાભાઈ સૌસેટા 2 વ્યક્તિ મારી પાસે આવ્યા અને અમને ગાડી લઈને, હું મારા ફ્રેન્ડ હતા એને અમને ઘરે ઉતાર્યા। પછી 2 દિવસ બાદ એનો ફોન આવ્યો કે 3,27,000 હપ્તા ચડેલા છે, તો એમાંથી તારે 3 લાખ રૂપિયા મને આપવાના થશે। ત્યારબાદ મેં એને એમ કીધું કે થોડા ટાઈમમાં હું તને રૂપિયા આપતો જઈશ, તો પણ એ રૂપિયા ના આપી શક્યો, એટલે મને એને આવી રીતના કાલે આ વસ્તુ કરી, ઢોરમાર મારવામાં આવી 3 લાખ રૂપિયા માટે।